ક્લચ દ્વારા જ ગાડીને ચલાવી શકીએ છીએ. હા, આપણી ગાડીમાં જે ક્લચ છે ને એક એક્સિડન્ટનું કામ કરે છે. જો આ હું તમને જે ટ્રીક બતાવું છું ને તમને શીખવા માટે બહુ કામ લાગવાની છે. નમસ્કાર મિત્રો, હું છું ડેનિસ અને સ્વાગત છે તમારું મારી ચેનલમાં. જેવું કે તમે થંબનેલમાં જોયું કે નવું કાર શીખવાની શરૂઆત કરવી છે, પરંતુ ઘરમાં કોઈને પણ કાર ચલાવતા આવડતું નથી અને ઘરમાં પહેલી કાર લેવાની છે. તો કઈ કાર લેવી જોઈએ? નવી કાર લઈએ કે જૂની કાર લઈએ? તો જો બધાનું માનવું એવું જ છે કે પહેલાં જૂની કાર લઈ લઈએ. જૂની કાર પર થોડા હાથ સાફ થઈ જાય ને પછી નવી કાર લેવાય. કે શું છે કે નવી કારમાં જો સ્ક્રેચ પડી જાય ને તો બહુ દુઃખ થાય છે. તો ભાઈ મારું બી માનવું એ જ છે કે પહેલાં આપણે છે ને જૂની કાર લઈએ અને એના પર થોડા હાથ સાફ કરીએ 6-8 મહિના, ત્યારબાદ નવી કારનું વિચારાય. પરંતુ તમે એ નક્કી કરો કે જૂની કાર લેવા માટે તમારું બજેટ કેટલું છે અને એ વસ્તુ હોવી જોઈએ કે જે બધા ફંક્શન તમને કાર શીખવામાં મદદરૂપ થઈ શકે. આ વસ્તુ નક્કી કર્યા પછી જ તમે જૂની કાર લેવાનું હોય છે. તો જૂની કાર લેવા માટે છે ને તમને માર્કેટમાં 4 થી 5 લાખના બજેટમાં ગાડી જોવા મળી જશે. કોઈ તમને 3 લાખનું બજેટ પણ બતાવશે અને કોઈ તમને 1 લાખવાળી ગાડી પણ બતાવશે. ખરેખર કઈ ગાડી લેવી જોઈએ? તો પહેલાં એ નક્કી કરી લો કે તમે ખરેખર આ ગાડીને ખાલી શીખવા માટે લેવાના છો અને શીખ્યા પછી તરત એને વેચીને નવી કાર લેવાની ગણતરી છે, તો પછી તમે બહુ બજેટ મોટું નહીં રાખતા. પરંતુ જો તમે ખરેખર એવું વિચારતા હોય કે ના મારે એકવાર કાર લીધા પછી એને 4 થી 5 વર્ષ વાપરવી છે, તો છે ને તમારે એપ્રોક્સિબલ 3 લાખથી લઈને 5 લાખનું બજેટ રાખવું જોઈએ. અને જો તરત વેચી નાખવાના એટલે કે 6-8 મહિના પછી વેચી નાખવાની ગણતરી હોય તો હું તમને 3 લાખ 5 લાખ નહીં, માત્ર 1 લાખનું કહીશ. 1 લાખ અથવા એનાથી વધારે 1,50,000 આટલા જ બજેટમાં તમે એક ગાડી શોધો જેની અંદર એ બધા ફંક્શન હોય જે તમને કાર શીખવા માટે જરૂરી છે. કારણ કે હું તો તમને છે ને માત્ર 15 દિવસમાં કાર શીખવી દેવાનો છું. બસ એના માટે તમારે મારી સાથે જોડાયેલા રહેવાનું છે અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાનું છે. તો હવે વાત આવે કે 1,50,000માં માર્કેટમાં કઈ કઈ એવી ગાડીઓ છે. તો મારુતિની અલ્ટો લઈ લો, વેગેનર છે, હોન્ડાઈની i10 લઈ શકો છો, સેન્ટ્રો લઈ શકો છો, ક્વિડ છે, સ્પાર્ક છે, એવી ઘણી બધી ગાડીઓ માર્કેટમાં છે. પરંતુ મારુતિની ગાડી છે ને એ તમને એક સારું વસ્તુ એ છે કે એમાં તમને મેન્ટેનન્સ ઇઝી રહેશે, એના મિકેનિક તમને ઇઝીલી મળી જશે. જ્યારે બીજી ગાડીમાં શું થશે ખબર, તમારા એને મેન્ટેનન્સ કરવું થોડું હાર્ડ થઈ જશે, એના સ્પેર પાર્ટો બી મળવા મુશ્કેલ થઈ જશે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ કે તમે જ્યારે એને સેલ કરવા જશો ને, વેચવા જશો ને, ત્યારે મારુતિની ગાડી તમને સારી એવી કિંમત પાછી આપશે, જ્યારે બીજી ગાડી તમને સારી કિંમત નહીં આપી શકે. તો આજે હું તમને એક લાઈવ સેમ્પલ બતાવવાનો છું અને આ 4 ફંક્શન બતાવવાનો છું જે તમને કાર શીખતી વખતે બહુ જરૂરી છે. અને મારી સ્ટુડન્ટ છે પ્રાર્થના, અને પ્રાર્થના પાસે એની પોતાની કાર છે. આપણે જઈએ પ્રાર્થનાની મુલાકાત લઈએ અને તમને લાઈવ બતાવીશ કે પ્રાર્થના કઈ રીતે કાર ચલાવીને તમને બતાવશે અને એ ફંક્શન પણ તમને બતાવશે. ચાલો તો જઈએ પ્રાર્થના મેડમ પાસે. હાય પ્રાર્થના મેમ. હાય. તો એક મિનિટ દરવાજો ખોલજો. પ્રાર્થનાને હું લાસ્ટ 8-10 દિવસથી, પ્રાર્થના આપણે 8-10 દિવસથી કાર શીખીએ છીએ ને, અમે 8-10 દિવસથી કાર શીખીએ છીએ અને અલ્ટો કાર છે એમની. આ કિંમત એમની 1,50,000 જેવી કિંમતમાં, 1,50,000ની કિંમતમાં એમને અલ્ટો પડી હતી. તમને કિંમત થોડી વધારે લાગતી હશે પણ ગાડી પેટ્રોલ છે અને સારી કન્ડિશનમાં છે. અને એમાં ઘણા બધા એવા ફંક્શન છે જે અમને શીખતી વખતે જરૂર લાગી અને અમે ધીરે ધીરે પછી એમાં કરાવ્યા. તો એમાં કયા કયા ફંક્શન જરૂરી છે તે તમને બધા. તો પહેલાં તો જે સાઈડના મિરર આવે ને, તમે આ સાઈડના મિરર ખૂબ જરૂરી છે. સ્ટાર્ટિંગમાં જ્યારે અમે કાર શરૂઆત કરી ત્યારે સાઈડમાં મિરર ન હતા તો અમારે કરાવવા પડ્યા. એટલે સાઈડના મિરર અને હોર્ન, આ બે એક એવું ફંક્શન છે. હું તમને છે ને 4 ફંક્શન બતાવીશ. એ 4 ફંક્શન છે ને ખૂબ જરૂરી છે. એમાં જે ચોથું ફંક્શન આવશે ને એ તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. જો આ 4 ફંક્શન તમારી કારમાં હશે ને તો તમે ઇઝીલી કાર શીખી શકશો, અને જો નહીં હશે તો તમને કાર શીખવામાં થોડી પરેશાની થઈ શકશે. તો પહેલું તો છે આ સાઈડના મિરર અને હોર્ન. સાઈડના મિરર હશે તો જ તમને ટર્ન મારતી વખતે સમજ પડશે. કારણ કે ટર્ન મારતી વખતે સાઈડમાં કોઈ આવી જશે કે કશે લાગી જાય એની જાણકારી તમને હોવી જોઈએ, અને એ જાણકારી તમને આ કાચમાં જ મળશે. માટે રાઈટ સાઈડ અને લેફ્ટ સાઈડ બંને મિરર ખૂબ જરૂરી છે. જો તમે કોઈ પણ એક મિરર રાખીને ચલાવશો તો પણ નહીં ચાલશે. બંને બાજુના મિરર જરૂરી છે. અને ભાઈ ઇન્ડિયામાં તો હોર્ન મારશો ને તો તમે થાકી જશો હોર્ન મારીને, ત્યારે લોકો તમને જગ્યા આપશે. એટલે ટ્રાફિકમાં હેન્ડલ કરવા માટે હોર્નની પણ એટલી જ જરૂર છે. તો પહેલું એ થઈ ગયું કે હોર્ન હોવો જોઈએ અને સાઈડના મિરર હોવું જોઈએ. બીજું છે તમારી ગાડીનો ફ્રન્ટ ગ્લાસ. તો અત્યારે જેમ તમે જોઈ શકો છો થોડો વરસાદ પડી રહ્યો છે, તો ફ્રન્ટ ગ્લાસ બી તમારો ક્લિયર હોવો જોઈએ અને તમારા વાઇપર. તો ફ્રન્ટ ગ્લાસ ક્લિયર હોવાનું મેઇન કારણ છે કે લોકો રાત્રે જ કાર શીખવા માટે જાય છે. અમે તો સવારે જ ગયા છે, પ્રાર્થના આપણે તો સવારે જ કાર શીખે છે ને. અમારે મોર્નિંગનો ટાઈમ જ અમે સિલેક્ટ કરતા હોય છે. પણ ઘણા લોકો રાત્રે કાર શીખવા જાય છે ને, તો રાત્રે તમને કાર શીખતી વખતે સનલાઇટ હેડલાઇટ જે તમારા કાચ પર પડે છે એના કારણે તમને વિઝિબિલિટી ઓછી મળતી હોય છે. અને જો તમારો કાચ ખરાબ હશે ને તો તમને દેખાશે જ નહીં અને તમારો એક્સિડન્ટ થઈ શકે છે. એટલે કાચ પણ તમારો ક્લિયર હોવો જોઈએ અને વાઇપર પણ તમારા સારા હોવા જોઈએ. તો બીજું વસ્તુ છે એક ફંક્શન કે તમારા ફ્રન્ટ ગ્લાસ અને તમારા વાઇપર સારા હોવા જોઈએ. અને જો નહીં હોય તો તમે
તમે બહુ ઓછા ખર્ચે એને ઇઝીલી મેન્ટેન કરી શકો છો. 400-500 રૂપિયામાં તમને સારા એવા વાઇપર મળી જશે. અને જો તમે ફ્રન્ટ ગ્લાસની વાત કરો તો એપ્રોક્સિમેટ 4,000ની આસપાસ તમે ફ્રન્ટ ગ્લાસ પણ નવો નખાવી શકો છો. ત્રીજી વસ્તુ છે જે ઇમ્પોર્ટન્ટ તો નથી પણ કરાવો તો વધારે સારું. જેમ કે અમારી કારમાં નથી એક રિવર્સ કેમેરો, બરાબર? એક મિનિટ જરાક પાછળ આવશો, તમે મારે બતાવવું છે. એમને બતાવો કે આપણી ગાડીમાં કેમેરો નથી. બતાવી દઉં ને મ્યુઝિક સિસ્ટમ પાસે અહીં તમે જોઈ શકો છો અમારી ગાડીમાં મ્યુઝિક સિસ્ટમ કેમેરો નથી, પરંતુ કેમેરો હોવો જરૂરી છે. જો તમે એકલા કાર શીખતા હોય ને તો કેમેરો હશે ને તો તમને પાર્કિંગ કરવામાં ખૂબ સરળતા રહેશે. તમે રિવર્સ કરી શકો છો ઇઝીલી, તમને જજમેન્ટ લઈ શકો છો કે પાછળ કેટલી જગ્યા છે. અને જો પાર્કિંગ કેમેરાનો ખર્ચો તમારે નહીં કરવો હોય તો નોર્મલ સેન્સર પણ તમે કરાવી શકો છો, જેનું કોસ્ટિંગ એપ્રોક્સિમેબલ 1800થી 2000 રૂપિયા જેવું આવે છે, જેમાં તમને રિવર્સ સેન્સર મળી હશે અને તમે સારી રીતે ગાડીને પાર્ક કરવામાં તમને સમજ પડશે કે કેટલી જગ્યા બચે છે, જે તમને સેન્સ આપશે, બઝર વગાડશે. બરાબર? તો આ એક વસ્તુ એવું છે કે તમે નહીં કરાવો તો પણ ચાલે. જો ગાડીમાં એસીની હશે ચાલશે, સીટના કવરની હશે ચાલશે, ગાડી થોડી ડેમેજ હશે ચાલશે, પરંતુ હવે જે ચોથો સબ્જેક્ટ બતાવીશ ને એ હોવો બહુ જરૂરી છે. એ છે ચોથો જે ફંક્શન છે ને, એ છે આપણે ગાડીનો ક્લચ. હા, ક્લચ તો ગાડીમાં હોવાનો જ છે, પણ ક્લચ છે ને થોડો ટાઈટ હોવો જોઈએ. એટલે ક્લચ જો લૂઝ હશે ને, જેમ કે આ પેટ્રોલ ગાડી છે તો એનો ક્લચ ટાઈટ છે, પરંતુ મોસ્ટ ઓફ બધાની ગણતરી શું હોય છે, બધા સીએનજી કાર લેતા હોય છે. સીએનજી કારમાં ક્લચ થોડો લૂઝ હોય છે, જેમ કે અમારી કારમાં ક્લચ ટાઈટ છે, જેના કારણે અમને શું બેનિફિટ થાય છે કે અમે ક્લચ દ્વારા જ ગાડીને ચલાવી શકીએ છીએ. હા, આપણી ગાડીમાં જે ક્લચ છે ને એ એક એક્સિડન્ટનું કામ કરે છે. જો આ હું તમને જે ટ્રીક બતાવું છું ને, તમને શીખવા માટે બહુ કામ લાગવાની છે. કારણ કે ક્લચ દ્વારા તમારું કામ એટલું ઇઝી થઈ જશે કે તમારે એક્સિડન્ટની જરૂર પડતી જ નથી. લોકો એક્સિડન્ટ યુઝ કરીને જ ગાડીને એક્સિડન્ટ કરે છે. મેં પ્રાર્થનાને એવી ટ્રીક બતાવી છે કે ક્લચ દ્વારા પ્રાર્થના આરામથી ટ્રાફિકમાં પણ કાર ચલાવે છે, ટર્નિંગ પણ લે છે, અને નોર્મલ જે ધીરે ધીરે વળાંક લેવાના છે એ પણ બધા કામે કરી લે છે. તો તમને પ્રાર્થના સેમ્પલ તમને હું લાઈવ ડેમો બતાવીશ. પ્રાર્થના જાતે જ ગાડી ચલાવશે અને કેવી રીતના ક્લચ પર ગાડી ચલાવે છે એ પ્રાર્થના તમને ચલીને બતાવશે. કેવી રીતના સ્ટાર્ટઅપ કરવાનું હોય. શરૂઆતમાં જો તમે એક્સિડન્ટ આપશો ને તો ગાડીનો એક્સિડન્ટ થઈ જશે. તો કેવી રીતના આપણે સ્ટાર્ટઅપ કરવાનું છે, પ્રાર્થના ગાડી ચાલુ કરીને આપણે પહેલાં ક્લચ પર સ્ટાર્ટ કરશું. હા, ન્યુટ્રલ રાખીને ગાડી સ્ટાર્ટ કરો. હા, જો અત્યારે હું દરવાજો ખુલ્લો રાખીશ કંઈ વાંધો નહીં. આ તમારા પગ ક્લચને દબાવી દેજો. હા, અને બ્રેક પર પગ રાખવાનો છે. જોઈ લો, એક્સિડન્ટ પર પગ નથી મૂક્યો તમે, બરાબર છે? ફર્સ્ટ નંબરનું ગિયર કરી દઉં. હા હા, ચાલો થોડું મને આગળ જઈને બતાવો. જોઈ લો, ગાડી અત્યારે ક્લચ પર ચાલે છે. હેન્ડ બ્રેક નીચે કરી રહી છે. હા, બરાબર છે. આ ગાડી આગળ જવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. થોડી રાઈટમાં લેવો તો પ્રાર્થના, તમે જોઈ શકો છો. બસ, પાછો ક્લચ દબાવી દઉં. હા હા, બરાબર છે. જોઈ શકો છો તમે અમે ક્યાંથી આવી ગયા, અહીંયાથી આગળ આવી ગયા છે. ધીરે ધીરે પ્રાર્થના થોડી હજુ નીચે ઉતારો તો દરવાજો ખુલ્લો રાખો છો. ધીરે ધીરે ખાલી નીચે આવીને ઊભી રાખજો ગાડીને. હા, બસ, ગાડી ક્લચ પર જ ચાલે છે. સ્ટોપ. હા, સ્ટોપ કરો. બરાબર છે, એક્સિડન્ટનો ઉપયોગ કર્યો નથી અને આપણે ધીરે ધીરે આગળ વધીએ છીએ. હવે રોડ છે એના માટે અમે આગળ જઈ નહીં શકીએ. તમે જોઈ શકો છો ક્લચ પર જ આપણે કામ કરીએ છીએ. બરાબર પ્રાર્થના, એકવાર એમને છે ને તમે ન્યુટ્રલ કરી નાખો. ન્યુટ્રલ કરી નાખ્યું, ક્લચ છોડીને જોઈ લો ન્યુટ્રલ થઈ ગયું છે. હા, બસ, અને બ્રેક પરથી પગ ઉચકો તો, અને બ્રેક પરથી પગ હટાવીને બતાવો તો આપણે કેટલો ક્લચ યુઝ કરીએ છીએ. આ બ્રેક ક્લચ અમે પૂરો દબાવી દો પહેલાં તો, બસ, અને કેટલો ક્લચ આપણે છોડતા હોઈએ છીએ ધીરે ધીરે. બસ, આ રીતે અમે ક્લચને છોડીને યુઝ કરતા હોઈએ. બસ, બરાબર છે. તો ગાઈસ, તમે જોયું કે આ રીતે ક્લચનો ઉપયોગ કરીને અમે ગાડી ચલાવતા છે. હવે અમે ટ્રાફિકમાં પણ જશું અને થોડા ટર્ન પણ લેશું. હું તમને એનું લાઈવ સેમ્પલ બતાવીશ. ચલો આગળ વધીએ. તો ગાડી છે ને હવે તો ધીરી કરીને શાંતિથી જ કરવું પડશે. તમે ક્લચ અને બ્રેક પર તો પગ મૂકેલો છે, પણ એક નંબરનું ગિયર કરી નાખો. હા, કારણ કે આપણે શાંતિથી જશું. ધીરે ધીરે પેલું ઢાંકણ દેખાય તમને, એ ઢાંકણ પાસે તમારે જવાનું છે. જો બહુ અંદર ચાલ્યા, પેલી બાજુ. હા, આરામથી. હજુ. હા, આરામથી. પરફેક્ટ. બરાબર ટર્ન લાગી ગયો તમારો. હા, હજુ ફેરવો સ્ટેરિંગને. આપણે એકદમ લેફ્ટમાં આવવાનું છે. હા, હવે સીધું કરતા શાંતિથી બહુ જલ્દી સીધું કરી નાખો. તમે ટાર્ગેટ બનાવો છો. તમારે શું જોવું પડશે કે મારે જવું ક્યાં છે. કોઈ બી એક લાઈન પકડી લો. બસ, આ લાઈન પકડી હતી. હવે તમે એક્સિડન્ટ યુઝ કરી શકો. આપણે એક્સિડન્ટ આપો, હવે કંઈ વાંધો નહીં. કારણ કે તમારું સ્ટીરિંગ સીધું થઈ ગયું ને, એટલે તમે એક્સિડન્ટ આપી શકો. પહેલાં સ્ટીરિંગ સીધું નહીં હતું ત્યારે એક્સિડન્ટ નહીં આપી શકીએ. અને આ સ્લોપ ચડવાનો છે. હવે અહીંયા તો તમારે એક્સિડન્ટ આપવું જ પડશે. બરાબર, તમે તમારું કામ ચાલુ રાખો. બ્રેક પર ખાલી પગ ઉપર નીચે કરવાનો હતો. તમે બ્રેક આખી દબાઈ દેશો તો ગાડી અટકી જશે. બરાબર, ક્લચ દબાઈ દઉં. બ્રેકને દબાવવાની, પાછી છોડવાની. અને ટર્ન લેતી વખતે તમારે ટાર્ગેટ બનાવીને ધીરે ધીરે સ્ટીરિંગ ફેરવવાનું છે. બસ, શાંતિથી સ્ટીરિંગ ફેરવો, જેથી તમને ખબર પડે કે તમારે કઈ પટ્ટાની બાજુમાંથી જવું છે. દેખાવ વ્હાઇટ પટ્ટો તમને? એની બાજુમાં તમારે જવું જોઈએ. અને તમારું કામ કોના પર થાય છે? ક્લચ અને બ્રેક પર. જાડો થોડો ક્લચ ઉચકશો તો જ જશે. ફેરવો સ્ટીરિંગ. હવે આવશે આગળથી રાઈટ ટર્ન. મિત્રો, તમે જોઈ શકો છો એનું બધું જ કામ ક્લચ પર થઈ રહ્યું છે. અને અત્યારે કોઈ એક્સિડન્ટ યુઝ કરતા નથી.
જોઈ શકો છો ક્લચ અને બ્રેક પર પગ છે, એક્સિલેટર વાળો પગ ફ્રી છે. અને હવે આગળથી અમારે રાઈટ ટર્ન લેવાનો છે. બરાબર, આગળથી આ રાઈટ ટર્ન લેશું. સિગ્નલ તમે બતાવો છો પણ આ રાઈટ ટર્ન છે ને હવે તમે 1 નંબર પર કરો, કારણ કે 2 નંબર પર બ્રિજ તો ઉતરતા થઈ ગયો. હા, આરામથી ક્લચ અને બ્રેક પર. પાછળ વાળો ભલે હોર્ન મારશે તમને, તમે પેનિક નહીં થતા. આપણે આ રાઈટ ટર્ન લેવાનો છે. પરફેક્ટ છે. તમારામાં જેટલું પેશન્સ રાખશો, તમે જેટલું શાંતિથી કામ કરશો, પરફેક્ટ થશે. બરાબર છે. આટલું શાંતિથી સ્ટીયરિંગ ફેરવાનું છે અને પરફેક્ટ તમારો ટર્ન લાગે છે. આ બાજુમાં રિક્ષા આવી ગઈ છે, ઓકે, કંઈ વાંધો નહીં. લેફ્ટથી કોઈ વાહન આવે તો એની પર ધ્યાન આપી દેવાનું, એક નજર મારી દેવાની. બરાબર છે, પરફેક્ટ છે. હવે અને ધીરે ધીરે સીધું કરશો. જો કેટલી શાંતિથી ચાલે છે ગાડી આપણી. કયા ગિયર પર છે? 1 નંબરના ગિયર પર. અને કોઈ એક્સિડન્ટનો યુઝ થતો નથી. આપણી ગાડી સીધી થઈ ગઈ છે, સ્ટીયરિંગ સીધું થઈ ગયું છે, નથી થયું થોડું. હા, બસ હવે તમે એક્સિડ આપી શકો. થોડું એક્સિડ હવે યુઝ કરીને, હા બસ ખાલી અંગૂઠો મૂકવાનો છે તમારે. પરફેક્ટ. ખાલી પગનો થોડોક જ પાર્ટ યુઝ કરીને એક્સિડ યુઝ કરો ને હવે તમે 2nd નંબરનું ગિયર લઈ શકો છો. એટલે બીજા ગિયર પર હવે ગાડી જશે. લઈ લો. હા, પાછળથી હોર્ન મારે છે, ભલે કંઈ વાંધો નહીં, તમે તમારી રીતે શાંતિથી ચલાવજો. બસ થોડું તમારી તરફ લઈ લો. પણ જેવું નજીક જશું ને આપણે, હા હવે નજીક આવી ગયા છે ઓલમોસ્ટ, તો હવે તમારે ગિયર બદલવું પડશે. 1 નંબરે લઈ લો. હા, બરાબર છે. અને ગેપની અંદર શાંતિથી તમારો પગ કોની પર છે? ક્લચ અને ઓનલી બ્રેક પર જ છે. બરાબર છે, પરફેક્ટ. પાછળથી કોઈ આવતું એનું પર તમારે નજર રાખવાની છે, કાટમાં જોતા રહેવાનું છે. આવવા દો, હજુ આવવા દો. પરફેક્ટ છે. આરામથી જો પાછળ ગાડી આવી ને, હા બધા બાઇકવાળા શું છે ગમે ત્યાં ટ્રાય કરશે જ આવવાની. થોડું સ્ટીયરિંગ ફેરવજો તો તમારી તરફ. હા, બરાબર છે, પરફેક્ટ. જો કેટલું મસ્ત કામ થાય છે ક્લચ અને બ્રેક પર. પરફેક્ટ. પ્રાર્થના તમારે બસ આગળથી હવે ટર્ન લેવાનો છે. હા, થોડી સ્પીડ હજુ જરૂર છે તો થોડું એક્સિડ આપી શકો, કેમ કે આપણું સ્ટીયરિંગ સીધું હશે તો જ. હા, થોડું બાઇક તરફ જાય છે પેલી, થોડી તમારી તરફ નમાવો અને એક્સિડર પરથી હવે હટાવી દો પગ. હા, હવે તમારે એક્સિડર પરથી પગ હટાવવો પડશે. હા, લેફ્ટ ટર્ન પર તમારો પગ હજુ એક્સિડર, હા ક્લચ પર આવી ગયો ને. હા, બસ હવે લેફ્ટ ટર્ન માટે સિગ્નલ તો ચાલુ જ છે. અહીંયાથી લેફ્ટ ટર્ન લેશો આરામથી. જો આ બાઇક વાળો નીકળે ને હોર્ન મારો તો જ એને ખબર પડશે કે મારે અટકવાનો. બરાબર છે. તમારો ટર્ન ચાલુ રાખો. ગિયર 1 નંબર છે અને ક્લચ બ્રેક પર કામ થાય છે. મિત્રો તમે જોઈ શકો છો ટોટલી પ્રાર્થના ક્લચ પર કામ કરે છે. ફેરવો ટાર્ગેટ નથી બનાવ્યો, તમે સ્ટીયરિંગને ફેરવા માટે ટાર્ગેટ બનાવવા પડશે. હા, બરાબર છે. પાછો ટાર્ગેટ બનાવો કે પાણીની અંદર ગાડી જશે તો એક જ ટાયર જવું જોઈએ. પરફેક્ટ. ઓકે, ડન થઈ ગયું કામ તમારું. પરફેક્ટ. હવે થોડી સ્પીડ વધારીને પછી 2nd નંબર લેશો. તો મિત્રો તમને સમજમાં આવી ગયું છે કે કાર શીખવા માટે ક્લચનું કેટલું ઇમ્પોર્ટન્ટ છે. તો તમે પણ કાર સેકન્ડમાં લેવા માંગો છો કે ગાડી શીખવાના છો તો સારો ક્લચ એટલે કે ટાઈટ ક્લચ હોવો જોઈએ અને ક્લચ પર તમે ગાડી શીખી શકશો. ચાલો તો મળીએ બીજા એક નવા વિડીયોમાં એક નવા સ્ટુડન્ટની સાથે અને એક નવી કારની સાથે. ત્યાં સુધી વિદાય લઉં છું. અને જો તમે મારા વિડીયોને હિન્દીમાં જોવા માંગતા હોય ને તો મારી હિન્દીની ચેનલ પણ છે. હું ડિસ્ક્રિપ્શનમાં એની લિંક આપી દઈશ. તમે ત્યાં જઈને મારા હિન્દીના વિડીયો પણ જોઈ શકો છો. તો ચલો અલવિદા, મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.